લોજિક કંટ્રોલ, જેની અંદર હવે આજે આપણે લેડર ડાયાગ્રામ પ્રોગ્રામિંગ જોવાનું છે. તેના માટે આપણે આજે 3 બેઝિક ગેટ વિશે માહિતી મેળવીશું. જે 3 બેઝિક ગેટ છે. કયા કયા? નોટ, એન્ડ અને ઓર ગેટ. નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટના આપણે લેડર ડાયાગ્રામ છે તેના વિશે આપણે શીખીશું. તો તેને શીખવા માટે આપણે તેનું સૂત્ર અને તેનો ટ્રુથ ટેબલ છે તે ખાસ જોવાનું છે. નોટ ગેટનું સૂત્ર શું છે? y બરાબર a નો બાર. y આઉટપુટ છે, a ઇનપુટ છે. y બરાબર a નો બાર એટલે શું? કે જ્યારે આપણે ઇનપુટ 0 આપીએ તો આઉટપુટમાં તમને 1 મળે. ઇનપુટ 1 આપીએ તો તમને આઉટપુટમાં 0 મળે. આપણે ટ્રુથ ટેબલ જોઈએ કે ટ્રુથ ટેબલમાં આ ઇનપુટ સાઈડ આપણે લીધો છે a. એ એક જ ઇનપુટ છે એટલા માટે આપણે 2:0 એટલે આપણે માત્ર 2 કોમ્બિનેશન કરી શકીશું, 0 અને 1. ને y બરાબર શું થશે? જ્યારે a 0 હશે આઉટપુટ 1, a 1 હશે આઉટપુટ 0. તો જ્યારે લેડર ડાયાગ્રામ બનાવીએ છીએ આપણે તો શું જોવાનું છે? તેનું સૂત્ર ઉપર ફોકસ કરવાનું છે. સૂત્રમાં એવું કીધું છે a નો બાર. બાર એટલે શું? કે નોર્મલી ક્લોઝ સ્વિચ. એટલે આપણે શું કરીશું કે અહીંયા જે સ્વિચ બતાવેલી છે તે નોર્મલી ક્લોઝ સ્વિચ બતાવીશું. એ સ્વિચ કેવી છે? નોર્મલી ક્લોઝ છે. y આઉટપુટ છે. એનો મતલબ શું? કે જ્યારે સ્વિચ ક્લોઝ છે ત્યારે આઉટપુટ તમારું 1 છે. જ્યારે સ્વિચને એનર્જાઇઝ કરીશું તમારું આઉટપુટ શું થશે? 0 થશે. હવે જોઈએ છીએ આપણે એન્ડ ગેટ. એન્ડ ગેટનું સૂત્ર y બરાબર a into b. મલ્ટીપ્લાય કરવાનું છે બે ઇનપુટને, a and b. તો એનો ટ્રુથ ટેબલ આપણે કેવી રીતે કરીશું કે ઇનપુટ અને આઉટપુટમાં જોઈએ બે ઇનપુટ છે 2:2 ટોટલ 4 કોમ્બિનેશન થશે. કોમ્બિનેશન આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લખતા શીખેલા હતા. સૌથી પહેલા 0 0 0 1 1 0 1 1. તમે આ રીતે પણ યાદ રાખી શકો 0 0 1 1 0 1 0 1. આ રીતે પણ તમે કોમ્બિનેશન લખી શકો છો. હવે જ્યારે a0 y0 b0 આ બંનેનો મલ્ટીપ્લિકેશન કરીએ તો 0 × 0 આઉટપુટમાં તમને 0 મળશે. 0 × 1 આઉટપુટમાં તમને 0 મળશે. આપણને ગણિતનો નિયમ ખબર છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે તો તમને આઉટપુટ 0 મળે છે. જ્યારે બે આઉટપુટ 1 હોય, બંને ઇનપુટ 1 હોય, 1 1 1 × 1 તમને આઉટપુટમાં 1 મળશે. તો લેડર ડાયાગ્રામ આપણે કેવી રીતે બનાવીશું? સૂત્ર ઉપર ફોકસ કરીશું. a × b. જ્યારે બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે એનો મતલબ એવો છે કે a અને b બંને સ્વિચ ઓન હશે ત્યારે જ આઉટપુટ તમારો ઓન થશે. તો a અને b અને આવે એટલે સિરીઝમાં આવે. a અને b સિરીઝમાં મૂકવાનું છે. આ તમારું ઇનપુટ a છે, ઇનપુટ b છે, બંનેની સ્વિચ છે I 0.0 I 0.1. તો તેની નોટ શું લખેલી છે કે both the switch are connected in series. સિરીઝમાં સ્વિચ ત્યારે મૂકવાની છે જ્યારે a અને b હશે. બંને સ્વિચ ચાલુ કરીશું ત્યારે જ તમને આઉટપુટમાં ઓન મળશે. હવે છે OR ગેટ y બરાબર a પ્લસ b. તો y બરાબર એનો મતલબ શું થશે? a OR b. ટ્રુથ ટેબલ કેમ બનાવીશું? બે ઇનપુટ 0 0 0 1 1 0 1. તો a નો અને b નો સરવાળો કરવાનો છે. 0 + 0 કરશું આઉટપુટમાં 0 મળે છે. 0 + 1 કરીશું આઉટપુટમાં 1 મળશે. 1 + 0 આઉટપુટમાં 1 1 + 1 આઉટપુટમાં તમને 1 મળશે. મતલબ જ્યારે કોઈ પણ એક ઇનપુટ ઓન હોય તો તમને આઉટપુટમાં 1 બતાવે છે. મતલબ કે આઉટપુટ ઓન બતાવે છે. તો લેડર ડાયાગ્રામ આપણે કેવી રીતે બનાવીશું? a અથવા b, a or b, a અથવા b, a અને b પેરેલલમાં. જો બંને પેરેલલમાં હશે બરાબર છે તો ગમે ત્યારે કોઈ પણ એક સ્વિચ ચાલુ હશે તો પણ તમારું આઉટપુટ કેવું રહેશે? ઓન રહેશે. એટલે આપણે અહીંયા શું નોટ લખીશું કે both the switch are connected in parallel. બંને સ્વિચને આપણે પેરેલલમાં કનેક્શન કરેલું છે. જ્યારે a ચાલુ છે b બંધ છે તો પણ તમારું આઉટપુટ ઓન છે. જ્યારે b બંધ છે b ચાલુ છે a બંધ છે તો પણ તમારું આઉટપુટ બંધ છે, ચાલુ છે. તો આમાં આપણે શું શીખવાનું છે? આ જે બેઝિક લોજિકનો તમને મેં ડાયાગ્રામ તમને બતાવેલો છે તે તમને PSC ના દરેક પ્રોગ્રામની અંદર આ જે બેઝિક ખ્યાલ છે
કે જ્યારે A અને B બંનેની જ્યારે કન્ડિશન હોય તો સિરીઝમાં મૂકો, અને બંનેમાંથી કોઈ પણ એક જ સ્વિચની જરૂર હોય તો તમે એ સ્વિચોને પેરેલલમાં મૂકી શકો. તો આ એક બેઝિક જે લોજિક છે તે તમે દરેકે દરેક PLC ના લેડર ડાયાગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો.